કાબે હા અચ્છા વેલા વેલા આવજો. ભાણિયાભાઈ આવી ગયા છે વહેલા વહેલા. હજી બેન અમારા આવ્યા નથી. ફોન સિલેક્ટ ચાલુ કરો કે પપ્પાએ આ ફોન સિલેક્ટ કર્યો છે. આજે છે ને દીકરો લઈ આપે છે દાદા પપ્પાને ફોન. હેપી 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 સવારમાં કાનાજીને સરસ મજાના ભાગામાં તૈયાર કરી દીધા છે. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. પપ્પાને જો હજી ફિનલાનું જ્યુસ હોય અત્યારમાં, પછી કંઈક ખબર નહીં લસણ કંઈક આવે ને એવું ખાય, પછી એનો પાવડર પીવે. દેવમ જો અત્યારે બેસી ગયો જાગીને. આજે તો છે ને રાહી અને શ્લોક બંને સ્કૂલે જતા રહે છે. દેવમના જ એકલું લાગશે સાવ, કારણ કે નોર્મલી બંને છે ને ભાઈ બહેન હોય અત્યારમાં ઘરે. આજે વહેલા જાગીને જતા રહ્યા છે. આથી લોકોનું વેકેશન પતી ગયું છે. અમારું અહીંયાનું વેકેશન પતી ગયું દેવમનું, મમ્મીના ઘરનું. અહીંયા છે ને આ ફ્લેટમાં શાકભાજીના અવાજ એટલા આવે ને, નીચે પેલા વેચવા માટે આવે ને તો બહુ જ અત્યારમાં અવાજ આવે. જાજે મામા નીકળી ગયા, જલ્દી ચલો બાથરૂમમાં, ચલો જલ્દી. આજે કેવને વહેલા જગાડી દીધો મેં. આજે છોકરાઓ તો સ્કૂલે ગયા. દેવા મેં સ્કૂલ બેગ જો અહીંયાથી નવી લઈ લીધી છે. બતાવ દેવા, સારી લઈ આવ્યો છે. અહીંયા નવરી કરીને જવાનું લાગે તારે. 1 2 3 4 મૂવિંગ સ્ટાઇલ. સરસ છે. અહીંયા જો અમારો આટલો સામાન પેક થયો છે, આટલો બધો જ. હજી આ તો બાકી છે, આમાં ભરવાનું હજી બાકી છે. નવી જ કાલ લઈને આવ્યા છે એટલે. ચલો અમારી બેગો નીકળી રહી છે. હજી બહુ છે મમ્મા. હેલ્પ જોઈએ છે? હેલ્પ? હા ચાલશે. મામા હમણાં આવે જ છે, કરાવે છે. બહુ બધી વસ્તુ છે. બહુ બધી વસ્તુ છે. બધું પેક છે મમ્મા. બધું પેક જ છે ને? બધું પેક છે. બધું આવી જશે કારમાં મામાની? ખબર નહીં. પણ મમ્મા લો, સંસ્કાર પે 3 છીએ અને 5 સીટનું છે, તો પછી ત્યાં સામાન મૂકી શકાય ને? હા, મૂકી શકાય. પાછી આવવાની છે કાબે. હા, ધ્યાન રાખજો. બીજો કરાવજો. ના નીચે ન થાવ તમે. અહીંયા નીચે ન થાવ તમારે. આવવાની જ છે ને બેન. હમણાં હું આવીશ ને પાછી, તમે ત્યાં હું આવીશ પાછી. બેન ભલે આવતા થોડી વાર નીચે બેસશે કોઈની જોડે. ખાલી ભેગું રહેવા દો. ઈ બધી લઈ જાઓ બીજા રાઉન્ડમાં. બધી નહીં આવે. આવજો નીચે. અચ્છા વેલા આવજો. ધ્યાન રાખજો. ચિંતા નહીં કરતા. કેવું રોવે છે? મામી પગે લાગી મારા દીકરા. મજા આવી તાર મામાને ઘરે દેવા? હે દેવા, મજા આવી મામાને ઘરે? હે ને? જો મમ્મા ને ડેડી ના આવે ને તો તું આવજે વેકેશનમાં. મજા આવે ને રાહી શ્લોક. મામા એ બધા બહુ સાચો ને બેટા. દાદા એ, નાના એ, નાની એ, મામી એ બધા ને. મામા દીકરો જો આવીશ ને?
હારું હાલ જય શ્રી કૃષ્ણ. અમે તો પપ્પા પાછા હાવ ઢીલા પડી હજી તો હું અહીંયા એક તો આટો મારીશ દેવામ પગે લાગી ગયા તને કરજે માં દીકરો હજી કરી દે દાદાને રોવાય નહીં પપ્પા રોવાય થોડી એવી રીતે સસુરાલમાં આવી ગયા છીએ હવે અને પપ્પા જો અમે શું કહે પપ્પા ત્રાસ બહુ છે ને તમારે ઘરમાં હે ને અમારો બે વહુનો ત્રાસ ને બે છોકરાનો ત્રાસ છે. હે ને હા, એક અપેક્ષા છે ને એક જ્યોતિ છે, હા. એક હિમાંશુ છે ને એક પર્યંત છે. ચારેયનો બધાનો મને ત્રાસ છે. ત્રાસ બહુ છે નહીં આ અમારા કાનાજીને જો સરસ મજાના વાઘામાં રેડી કરી દીધા છે માસી આયા છે આજે સુરતથી આયા જ ઘણા દિવસથી માસી આજે જો અહીંયા વહેલા વહેલા કામ કરવા બેઠા છીએ એમ બધા જોડે કા માસી અહીંયા બીજાને આરામ કોઈ ના મળે સાચી વાત છે માસી શાક ને એવું સુધારતી ને તો હું ફટાફટ મેં વઘારી નાખું ચાલો કામ ધંધે લાગી ગયા છે દાળ બફાઈ ગઈ છે અહીંયા શાક બને છે મિક્સ શાક બનાવવાનું છે દાળ ભીંડાનું શાક અને આગળ આગળ જેમ જેમ બનતું જશે એમ અપડેટ આપતી ગઈશ અને મમ્મી જો અમારા શું જોઈએ તમને બોલો ભીંડો ભાણિયાભાઈ આવી ગયા છે વહેલા વહેલા હજી બેન અમારા આયા નથી પપ્પા શું લેવા જાઓ તમે છાશ લેવા મોકલે છે. શું? છાશ. તારે મેં લેવા નથી કીધું મમ્મીએ કીધું મમ્મી તમે તારે લેવા જવી પડે, મારે લેવા જવું. અહીંયા જો કાચબો આવી ગયો. હેલો બહાર જાઓ છો? હું તો મળીને આવી ગઈ આજે અમારા બેન મારી આયા છે હવે મનીષાબેન આયા છે આજે શું કે હર્ષ દીવામાં જોડે યાદ આવી ગઈ હર્ષે અમારા આવ્યો નહોતો એટલે કાલે મનીષાબેન અમે કીધું હતું તમે છે ને અમે હવે અહીંયા આવવાના નથી ને હર્ષને લઈને આવો તો એક દિવસ જોડે રહીએ આમ રાત રોકાઈ જાય એવું કરો મનીષા બધા મજા આવશે આમ તો તમે રોકાતા નથી આજ રોકાઈ જાવ તો મજા આવે જોઈએ સાથે એવું કરશે મજા આવશે તો બેસાય ને થોડીક વાર રહેવાય પણ જો બધા બેઠા છે મારા મમ્મી આવી ગયા છે અત્યારે ત્રણેય વિવાન બેઠા છે ભાભીના મમ્મી મારા મમ્મી અને મારા સાસુમાં અને દીવમ જો અહીંયા દાદા અને દીકરો જમવા બેસી એ દીકરા તું કેમ ન બેઠો જોડે આ તો જો ભાભી જો ત્યાં તો અમારા ઘરે કામ કરતી આજે મારા ઘરે એને કામ થોડી હેલ્પ તો કરવી જોઈએ રોટલી બનાવીએ છીએ અમે અત્યારે અહીંયા આવી ગયા છે ને અહીંયા બધાને બોલાવી ના પાડીને ના તો આવ પપ્પા ઘરે એકલા છે ને પપ્પાનું ટિફિન છે ને પર્યંક આપવા ગયા છે પછી અમે બધા જમવા બેસી જઈશું જો જો બધા જમવા બેસી ગયા છીએ અડધા જમી લીધું છે અડધા બાકી હતા અમે બધા બેસી ગયા છે હવે ઓલ ગુડ પપ્પા સાંભળો પર્યંક શું કહે છે હવે રાણીનો અધીરો તાર લઈ જાઓ હાલા. હે તમારા બેંકમાં આવો ને પાન કરે છે કે નહીં? આવે આવડે મોટો ઢંઢાઈ ગયો તો હા એટલું છે આપણો વજન ના થાય જો અહીંયા છે ને ફરી વાર વેઇટ મશીનમાં ચેક થાય છે બરાબર જ છે પણ હા 23-20 આવે બરાબર છે હા અત્યારે જો 6 વાગ્યા છે આજે છે ને બેગો પેક કરવામાં ટાઈમ બહુ જતો રહ્યો અને હવે જઈએ છીએ પપ્પાને સરપ્રાઈઝ પપ્પાને ફોન લઈ આવ્યો. પપ્પાને ફોન લઈ આપી આવ્યા છીએ એમ તો પહેલાં સરપ્રાઈઝ હતી પણ અમને એવું થયું પપ્પાને જેવો ગમે ને એવો લઈ આપીએ પપ્પા તો ના જ પાડે કાયમ કે નથી લેવો નહીં પપ્પા પણ અમે અહીંયા આવ્યા છીએ દિવાળીમાં તો પપ્પાને નહીં ખબર ને કંઈક એવું એ લોકો તો ના જ પાડે મમ્મી પપ્પા કાયમ ના પાડે કે અમારે કાંઈ જ નથી જોતું મેં કીધું લઈ આપીએ પપ્પા માટે છે ને ફોન લેવા અહીંયા આવી ગયા છે અમે ક્રોમાં જો પપ્પાએ આ ફોન સિલેક્ટ કર્યો છે આજે છે ને દીકરો લઈ આપે છે દાદા પપ્પાને ફોન અહીંયા આવ્યા હતા ને તો દિવાળીની ગિફ્ટ છે પપ્પા માટે એપલ ફાવે નહીં તો એપલ લઈ દઉં પપ્પાને એપલ ન ફાવે તો પપ્પાને સેમસંગ ગમે એટલે જ્યાં લોકો સર્વ કરે છે બાકી એક્સ્ટ્રા તમારે કરાવવું છે તો ફિઝિકલ લિક્વિડ ડેમેજ થઈ જશે એનું બતાવી દે છે કેટલું થાય છે પપ્પાએ સેમસંગનો ફોન લીધો પપ્પા ગમે ને ફોન તમને ગમે. પછી પપ્પા જશે અમે લોકો જતા રહીશું પપ્પાએ જો ફોનનું અનબોક્સિંગ અહીંયા જ કરી નાખ્યું ખોલી શકે ખોલશે અરે વાહ
હેપી 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 લાવો આ બદલવું જ નહોતું પપ્પાને મારે બદલી ના સારું બદલી જ નખાય ને કહેવાય તમારે. ખાલી ચાલુ કરીને ચેક કરી દો ફોન ધીમો થઈ ચાલુ ગયો કરી. જોબ આવશે અંદર મેન 5G મળી રહે તમને હે 5G મળી રહે એટલે અનલિમિટેડ ડેટા યુઝ આ કરી બોર્ડ શકો છે ચલો તો રેખાબેનના હા તો આજે છે ને રેખાબેન તો ઘરે નથી, રેખાબેનના ઘરે આજ નિકિતા છે. અમારા જે ડિનર છે રેખાબેન તરફથી અમે બહાર જઈએ છીએ ડિનર કરવા માટે. પર એને તો ભાગવાનું છે પાછું ડિનર કરી અને એના ફ્રેન્ડ સાથે જવાના છે. તો દેવ આપણે શું કરવાનું, જેડી તો જતા રહી તો ઘરે પછી મંજીરા કા ભક્તિ ભાવમાં પૂજા પાઠ કરવાની. અમે તો ગઈકાલે સાઉથ ઇન્ડિયન ખાધું હતું, આજે અમારે સાઉથ ઇન્ડિયન જ ખાવાનું છે. સાઉથ ઇન્ડિયન અમારું તો બહુ ફેવરેટ છે, મજા આવે ખાવાની. અહીંયા જો બહાર હવે છે ને બધું ફાસ્ટ ફૂડનું બહાર બહુ થઈ ગયું છે આવી રીતે, એટલે અહીંયા જ બહાર જમવાનું છે. આજે અમે જે ઢોસા ખાવા આવ્યા છે ને એ પ્રોપર સાઉથ ઇન્ડિયન ટેસ્ટમાં છે, એટલે અહીંયા જો રસમ ને બધું છે. રસમ મેં ક્યારેય નથી કરી ટ્રાય, આજે ફર્સ્ટ ટાઈમ કરીએ છીએ રસમ ઇડલી, બધું બહુ બધું અલગ અલગ વેરાયટી છે અને પ્રોપર સાઉથ ઇન્ડિયન ટેસ્ટ છે. આ બેને મસાલા ઢોસા તો ખબર નથી હમણાં છે ને બટર ઇડલી કંઈક નવું નીકળ્યું છે. દેવામ તે શું ઓર્ડર કર્યું બેટા? ગાર્લિક મસાલા ઢોસા ગાર્લિક છે ને પિઝા નહીં નાઈસ લાગ્યો દેવામ. આ છે ટાટા ઇડલી છે કંઈક ડિફરન્ટ છે. અત્યારે જો દેવામ છે ને જેટલા પોપા પડ્યા છે ને એટલા ફોડી નાખશે. આજ મામી આપ્યા છે વધ્યા ત્યાં. ઓ માય ગોડ, અડધા તો મને લાગે એમને દાદાએ અમારા ફોડે જો ફટાકડા દેવામ જોડે. હે દેવામ દાદા અને દીકરો બે ફોડો? ઓ બાપરે લે. આપણે તો કચરો બધો કાઢી અહીંયા જો આખું ઘર આંગણે કેવું કરી મૂક્યું અત્યારે, રંગોળી કરી દીધી. આ છોકરો જો મારો અહીંયા મમ્મી ને માસી બે બેઠા છે. શું મમ્મી? કેટલા રહ્યા પડીકા એ? હજી તો ઘણા બધા છે. ઘણા બધા છે. ઓલા ખોખામાં આવી છે જો. કયા એ ખોખામાં નથી હવે? મમ્મી પૂછે છે કેટલા બાકી રહ્યા છે. ફૂલ ખાણું કે નહીં હમ 2 થી 25 લાઈક ખાલી એક લે આજે પરેમ તો ગયા છે એના ફ્રેન્ડ સાથે બહાર. અમે બધા અત્યારે મમ્મીને રીલ જોવાનો ટાઈમ અત્યારે મળ્યો છે આજે. માસી અહીંયા સૂઈ ગયા છે, અહીંયા દેવમ સૂઈ ગયો છે અને હું બેઠી છું. વિડીયોને એન્ડ કરી દઈએ. આજનો દિવસ એ સરસ ગયો અને કાલનો દિવસ અમારો અહીંયા છે. ચાલો ફરીથી મળીશું કાલે નવા વિડીયો સાથે અને એ પણ અમદાવાદમાં. બાય બાય, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.